દર્શક મિત્રો, સપ્તાહના પ્રથમ દિવસે આપનું સ્વાગત છે. વીર યોદ્ધા મહારાણા પ્રતાપની આજે જન્મ જયંતિ છે. પ્રતાપનો જન્મ 9મી મે 1540ના રોજ રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો. મોગલોને અનેક યુદ્ધમાં પરાજિત કરનાર વીર મહારાણા પ્રતાપ પણ હંમેશા યુવાનોના આદર્શ રહ્યા છે. આજે એમની જન્મ જયંતિએ એમનું સ્મરણ અને જોઈએ મુખ્ય સમાચાર. ગીર અભયારણ્ય અને ગિરનાર વીડી વિસ્તારમાં આજથી તૃણાહારી પ્રાણીઓની ગણતરી શરૂ. વસ્તી વધવાનો અંદાજ. દ્રષ્ટિ ગુમાવી ચૂકેલ સિંહને નેત્રમણી બેસાડી નવી દ્રષ્ટિ આપતી ઝૂ તબીબની ટીમ. દેખરેખ બાદ સિંહને ગીર જંગલમાં છોડવામાં આવશે. રૂપિયા 1 લાખની લાંચ પ્રકરણમાં સંડોવાયેલ અને સસ્પેન્ડ થયેલ વન વિભાગના કર્મચારીને સિવિલ સર્જને સિવિલ હોસ્પિટલમાં નોકરી આપતા અનેક તર્ક વિતર્ક. ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાસ શરૂ કરવાની માંગ સાથે જવાહર નવોદય વિદ્યાલયમાં વાલીઓનો હોબાળો. જગ્યાનો અભાવ હોવાની પ્રિન્સિપાલની કબૂલાત. ઈસવીસન પૂર્વે 1864માં સ્થપાયેલ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવનો પાટોત્સવ દિવ્ય શણગાર અને મહાઆરતી સાથે યોજવાયો. આ દરેક સમાચાર વિગતવાર નિહાળતા પહેલા લેશું એક વિરામ. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર. જૂન 2022થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત. આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને વિરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે. આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ. જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે. 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ. બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર. સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર. ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર. જોટાણિયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર. શ્રી જીપી કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો.
એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિગતવાર. ગીર અભયારણ્ય અને ગિરનાર વીડી વિસ્તારમાં આજથી વન વિભાગ દ્વારા તૃણાહારી પ્રાણીની વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સામાન્ય રીતે દર વર્ષે ઉનાળામાં આ કામગીરી થતી હોય છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે તૃણાહારી પ્રાણીઓની ગણતરી શક્ય બની નથી, જેથી આ વખતે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધે તેવો અંદાજ વન વિભાગે વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં અલગ અલગ 88 વીડી વિસ્તારના 11 રૂટ ઉપર 2 દિવસ માટે આ વસ્તી ગણતરી હાથ ધરાશે, જેમાં પૂર્વ ગીર, ધારી અને ગીર પશ્ચિમ વિભાગનો સમાવેશ થાય છે. જ્યારે તારીખ 13 અને 14મી મેના રોજ ગિરનાર અભયારણ્યના 4 રૂટ ઉપર આવેલ 82 વીડી વિસ્તારના તૃણાહારી પ્રાણીઓની ગણતરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગર વિસ્તારમાં પણ આ કામગીરી હાથ ધરાશે. સામાન્ય રીતે 150 થી 200 જેટલા વનકર્મીઓ તૃણાહારી પ્રાણીઓની ગણતરીમાં જોડાશે. આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વવિખ્યાત ગીર અભયારણ્યમાં જે રીતે સિંહ અને દીપડા જેવા રાની પશુઓ છે, જેના અસ્તિત્વ માટે તૃણાહારી પ્રાણીઓની સંખ્યા પણ વધારે હોય તે જરૂરી હોય છે. વન વિભાગ દર વખતે આ પ્રક્રિયા હાથ ધરે છે, ત્યારે આ વખતે આ પ્રાણીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. બીજી તરફ જૂનાગઢ અને જિલ્લાની વન્ય સૃષ્ટિમાં પણ એક આશ્ચર્યકારક ઘટના બની છે. સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં દ્રષ્ટિ ગુમાવી ચૂકેલ એક સિંહનું સફળ ઓપરેશન કરીને તેને નવી નેત્રમણી બેસાડવામાં ઝૂ તબીબ અને જૂનાગઢના આંખના રોગના નિષ્ણાત ડોક્ટર જાવિયાને સફળતા મળી છે. આ અંગે ડોક્ટર રિઝવાન કડીવારે જણાવ્યું કે જામવાળા ગીર પંથકમાં એક સિંહની બંને આંખ ગુમાવી ચૂક્યો હતો ને એ સિંહ અંધ થઈ ગયો હતો. શિકાર ન કરી શકવાને કારણે વનકર્મીઓને ખ્યાલ આવ્યો કે આ સિંહ અંધ બન્યો છે. એ જ સમયે એક સિંહનું કુદરતી મૃત્યુ થયું, ત્યારે એમની આંખ કાઢીને એમના લેન્સના માપ માટે મદુરાઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી સકારાત્મક અહેવાલ આવ્યા બાદ આ સિંહની આંખ ખરેખર જે અંધ થયેલો છે એ સિંહને બેસાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ઝૂ વેટરનિટી તબીબ અને ડોક્ટર જાવિયાના 1 કલાકના મહેનત બાદ આ અંધ બની ગયેલ સિંહને નવી દ્રષ્ટિ મળી છે. હાલ આ સિંહને દેખરેખ નીચે રાખવામાં આવેલ છે ને 1 મહિના પછી ગીર જંગલમાં ફરીથી છોડી મૂકવામાં આવશે, તેમ વેટરનરી તબીબ ડોક્ટર કડીવારે ઉમેર્યું હતું. હાલમાં સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં એક લાયનને આંખની ઓપરેશન કરવામાં આવેલ. એની હિસ્ટ્રી એવી હતી કે આ સિંહ છે એ ગીર પશ્ચિમ વિભાગના એરિયામાંથી જોવા મળેલ, અને એમના લોકલ સ્ટાફે જ્યારે ઓબ્ઝર્વ કર્યો ત્યારે એમને એવું લાગ્યું કે આ લાયનને વિઝનમાં પ્રોબ્લેમ છે, તો એમને એ લોકોએ રેસ્ક્યુ કરીને જામવાડા રેસ્ક્યુ સેન્ટર ખાતે રાખવામાં આવેલ. ત્યારબાદ અમારી વેટનરીની ટીમ આ લાયનને એક્ઝામિન કરવા માટે જામવાડા રેસ્ક્યુ સેન્ટર ગયેલ, અને એમને એક્ઝામિન કરતાં એવું ડાયગ્નોસ થયેલ કે આ સિંહને બંને આંખમાં કેટરેક્ટ છે,
એટલે એમને હાર્ડલી 10% જેવું વિઝન હશે. તો અહીંયા સકરબાગ આવ્યા બાદ એમના જે લેન્સ છે એમનું બધા જ સ્પીસીસના લેન્સની સાઇઝ અલગ અલગ હોય છે. તો એના માટે આપણે લાયનને લેન્સની સાઇઝ મેઝર કરવા માટે એમને ટ્રાન્ક્યુલાઇઝ કરીને એમની આઈના મેઝરમેન્ટ લેવામાં આવે. પણ એ મેઝરમેન્ટ છે એ પ્રોપર સેટિસ્ફેક્ટરી નહોતા, જેથી મીનવાઇલ જ્યારે એક લાયનના પીએમ દરમિયાન એમની આઈબોલથી એમનું પ્રોપર મેઝરમેન્ટ લેવામાં આવેલ અને મદુરાઈની એક માણસના લેન્સ બનાવતી એક કંપનીનો કોન્ટેક્ટ કરવામાં આવેલ અને એમને આ બધા જ મેઝરમેન્ટ છે જે લેન્સના એ પ્રોવાઈડ કરવામાં આવેલ અને આ કંપની છે એ લાયન માટેના લેન્સ બનાવવા તૈયાર થયેલ. અને ત્યારબાદ આપણને 1 મહિના બાદ આ લેન્સ મળેલ કંપની તરફથી અને અહીંની 3 વેટનરી ડૉક્ટરની ટીમ અને ડૉક્ટર ચાવિયા કે જે આપણા ઓપ્થેલ્મોલોજીસ્ટ છે જૂનાગઢના, એમની મદદ લઈને આપણે પહેલાં જમણી આંખમાં એમનું સર્જરી કરવામાં આવેલ અને નવો લેન્સ ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલ. ત્યારબાદ એને 10 દિવસ સુધી પોસ્ટ ઓપરેટિવ કેર અને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલ આ લાયનને અને 10 દિવસ બાદ એમને એક્ઝામિન કરતાં એમાં રાઈટ આઈમાં જેમાં સર્જરી કરેલ હતી એમાં વિઝન આવે. તો આ 10 દિવસ બાદ બીજી લેફ્ટ આઈમાં પણ સર્જરી કરવાનું નક્કી કરેલ અને એમાં પણ લેન્સ ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલ. હાલ આ સિંહને અહીંયા જ ઓબ્ઝર્વેશનમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલ છે અને એમને પ્રોપર વિઝન છે. સમગ્ર રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ આજથી સુમસામ બની ગઈ છે. શનિવારે શૈક્ષણિક સત્રનો છેલ્લો દિવસ હતો ને ઉનાળુ વેકેશન પડી ગયું છે, જેને કારણે આજે તમામ શાળા, પ્રાથમિક, માધ્યમિક અને ખાસ કરીને કોલેજોમાં પણ વેકેશનનો માહોલ જોવા મળી રહ્યો છે. લગભગ 9મી જૂને નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે ત્યારે ઉનાળાના વેકેશનનો ભરપૂર ફાયદો ઉઠાવવા માટે વિદ્યાર્થીઓ અને ખાસ કરીને નાના બાળકો સક્ષમ બન્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક એવા કર્મચારીને નોકરી આપવામાં આવી કે જેમને વન વિભાગે 1 લાખ રૂપિયાના ઉચાપત પ્રકરણમાં સસ્પેન્ડ કરી દીધો છે. મળતી વિગત અનુસાર ભરત ગૌસ્વામી નામનો એક વન વિભાગનો કર્મચારી 1 લાખના ઉચાપત પ્રકરણમાં વન વિભાગમાંથી સસ્પેન્ડ થયો અને એની સામે વન વિભાગે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ત્યારે આ ભરત ગૌસ્વામીને સિવિલ હોસ્પિટલના વહીવટી પાંખમાં નોકરી આપીને સિવિલ સર્જન ડૉક્ટર સુશીલ કુમારે લોકોને મૂંઝવણમાં મૂકી દીધા છે. વાત એ છે કે જ્યારે સગર્ભા મહિલાઓની પ્રસૂતિ થાય છે ત્યારે માત્ર 100 રૂપિયાની બક્ષિસ માટે 20 જેટલા ગરીબ કર્મચારી બહેનોને છૂટા કરી દેનાર સિવિલ સર્જને રૂપિયા 1 લાખના લાંચ પ્રકરણમાં સંડોવાયેલ ભરત ગૌસ્વામીને નોકરી આપી છે. ત્યારે હવે પછી સિવિલમાં પણ કૌભાંડ નહીં થાય એની શું ખાતરી? આવો પ્રશ્ન ખુદ સિવિલ હોસ્પિટલમાંથી ઉઠી રહ્યો છે. જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ ચેનલ ટીમે આ અંગે ડૉક્ટર સુશીલ કુમારનો સંપર્ક સાધતા સિવિલ સર્જને પોતાનો બચાવ તો કર્યો, પરંતુ ખરેખર 1 લાખના લાંચ પ્રકરણમાં સંડોવાયેલ કર્મચારીને નોકરી આપવી કે કેમ, આ પ્રશ્ન આજે પણ લટકતો રહ્યો છે. ભરતભાઈ ગોસ્વામીને જ્યાં સુધી તમે કહો છો કે વન વિભાગ આને છૂટા કર્યા, પણ આ કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. જ્યાં સુધી કોર્ટ આને દોષી સાબિત નહીં કરે ત્યાં સુધી માણસ નિર્દોષ હોય છે. તો અત્યારે હું પણ નિર્દોષ માનું છું અને જો અહીંયા આવીને કામ કરી રહ્યા છે આ ખરેખર સારું છે અને હોસ્પિટલ માટે બહુ ઘણી બધી વ્યવસ્થામાં મને પણ હેલ્પ કર્યા, મને પણ સજેશન આપ્યા અને ચેન્જીસ કરાવ્યા જેનાથી હોસ્પિટલના તંત્ર વ્યવસ્થિત થઈ શકે. ભરતભાઈ કામગીરી દરમિયાન કોઈ કૌભાંડ કરશે તો જવાબદારી કોણ લેશે? જો કૌભાંડ ગમે કોઈ માણસ કરી શકે, ભરતભાઈ ગોસ્વામી ही કરે આ ક્યાં છે? ગમે કોઈ માણસ કૌભાંડ કરી શકે, બરાબર. જ્યાં સુધી ચોરી પકડમાં નહીં આવે ત્યારે સુધી બધા નિર્દોષ છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં LKG, HKG અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017થી ધોરણ 10થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8થી 12ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ. મોબાઈલ નંબર 840115 67439. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 12માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ.
99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ, 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ, 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે, 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે, 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જુનાગઢ. ફોન નંબર 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં જવાહર નવોદય વિદ્યાલય ખાતે આજે ધોરણ 10ના વિદ્યાર્થીના વાલીઓએ હોબાળો કર્યો હતો. પ્રિન્સિપાલશ્રીની ચેમ્બરમાં ઘૂસી જઈને વાલીઓએ પ્રિન્સિપાલશ્રીનો રીતસરનો ઘેરાવ કર્યો હતો. આ વાલીઓનું કહેવું છે કે જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહ તાત્કાલિક એટલે કે આ સત્રથી શરૂ કરવામાં આવે. ધોરણ 10 સુધી અમે અમારા બાળકોને આ સ્કૂલમાં ભણાવ્યા છે, ત્યારે હવે ધોરણ 11-12 સાયન્સ માટે શા માટે મોંઘી દાટ ફી ચૂકવીને અમે અમારા સંતાનોને ખાનગી શાળામાં ભણાવીએ? આવા પ્રશ્ન સાથે વાલીઓએ આજે પ્રિન્સિપાલશ્રીનો ઘેરાવ કર્યો હતો. પ્રિન્સિપાલશ્રીએ આ તકે બચાવમાં જણાવ્યું કે 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વર્ગો હાલ શરૂ કરવા શક્ય નથી. અમે પોતે ભાડાના મકાનમાં બેસીએ છીએ. જગ્યાના અભાવને કારણે નવા ધોરણો શરૂ કરવા શક્ય નથી. આમ વાલી અને અત્યારે કેન્દ્રીય જવાહર નવોદય વિદ્યાલય સામસામે આવી ગયા છે અને જોવાનું રહે છે કે આ વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય કેવું રહેશે. અમે જવાહર નવોદય વિદ્યાલય જુનાગઢ ખાતે અત્યારે વાલી મળ્યા છીએ. અમારા વિદ્યાર્થીઓ 10મામાં ભણે છે, બરાબર છે. નવોદયવાળા એમ કહે છે કે ભાઈ 11મામાં તમે તમારા વિદ્યાર્થીઓને ઘરે લઈ જઈ શકો છો. મિની માઇગ્રેશનનો કે આવો કોઈ પ્રશ્ન નહીં થાય. તમારે LC કઢાવી છોકરાઓને ઘરે લઈ જવાના છે. એટલે અમે રિક્વેસ્ટ કરી છે કે સાહેબ બને ને ત્યાં સુધી અમારા વિદ્યાર્થી ભલે આઉટમાં જાય, ગુજરાત બહાર, અમને કોઈ વાંધો નથી, પણ અમારા વિદ્યાર્થીઓને 11મામાં લઈ લેવા, એ અમારી નમ્ર અપીલ છે. આજે તમામ વાલીઓ કે જે જવાહર નવોદય વિદ્યાલયના જે બાળકો છે એના વાલીઓ આજે સ્કૂલ આવ્યા હતા. એ લોકોની સમસ્યા એ છે કે જેટલા પણ વાલીઓ છે એ લોકોનું કહેવું એ રીતનું છે કે આજે જે એના બાળકો છે એ 10મા સુધી જ અહીંયા ભણી શકે છે. સરકારના વાકે અને પ્રિન્સિપાલના વાકે અહીંયા 11મું અને 12માની બિલ્ડિંગ બની નથી. 5 વર્ષથી ટેન્ડર પ્રક્રિયા અને જમીનની બધી જોગવાઈ આવી ગઈ છતાં બિલ્ડિંગ બનતી નથી. એટલે આ લોકોને ક્યાંક ને ક્યાંક આમના બાળકોને દૂર જવું પડે છે ભણવા. ત્યારે આ લોકો એવું કહે છે કે સ્કૂલવાળા એવું કહે છે કે જેટલા પણ બાળકો છે એ લોકો TC સર્ટિફિકેટ કઢવી અને પ્રાઇવેટ સ્કૂલમાં ભણે. પણ આ વાલીઓને એવી રીતનું કહેવું છે કે અમારે અહીંયા જ અમારા બાળકોને જવાહર નવોદય વિદ્યાલયમાં જ ભણાવવું છે. એને કારણે આજે તમામ વાલીઓ અને વિદ્યાર્થી સંગઠન NSU તરીકે અમે તમામ લોકો સાથે મળી અને પ્રિન્સિપાલને રજૂઆત કરી છે. मेरा नाम नारायण सिंह है और वर्तमान में मैं प्रिंसिपल प्रभारी के रूप में जवाहर नवोदय विद्यालय जूनागढ़ में कार्यरत हूँ. जी, वालियों की क्या समस्या है? वालियों की समस्या ये है कि वाली चाहते हैं कि यहाँ पर कक्षा 11 शुरू की जाए, किंतु हमारी दिक्कत ये है कि हमारे जो अभी जवाहर नवोदय विद्यालय जूनागढ़ जो है वो टेम्परेरी साइट में चल रहा है. ये जो बिल्डिंग है ये पॉलिटेक्निक कॉलेज की है और इस समय हमारे पास जितने भी कमरे हैं जिसमें कि हॉस्टल है, कक्षाएं हैं, ये पर्याप्त नहीं है. इस समय हमें कक्षा 10वीं तक भी स्कूल चलाने में बहुत अधिक कठिनाई महसूस हो रही है और हमारी परमानेंट बिल्डिंग जो है उसके लिए अभी तक लैंड जो है वो फाइनलाइज नहीं हुई है. तो जब तक परमानेंट बिल्डिंग नहीं बन पाती है तब तक इतनी अधिक संख्या में बच्चों को लेकर यहाँ पर कक्षा 11 शुरू करना बहुत ही अधिक कठिन है. और जैसे कि हमें निर्देश मिले हैं कि जो यहाँ कक्षा 10 के बच्चे हैं उनका 10वीं का परिणाम आने के बाद में जितने भी बच्चे क्राइटेरिया फुलफिल करेंगे उनको मिनी माइग्रेशन द्वारा जो दूसरे नवोदय विद्यालय होंगे उनमें समाहित करने का प्रयास किया जाएगा. હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. બાળકો શિક્ષણ સિવાયની ઇતર પ્રવૃત્તિમાં રસ રુચિ કેળવે તે માટે જૂનાગઢમાં ચાંદનીબેન કોટેચા દ્વારા સતત 4મે-5મે વર્ષે સમર કેમ્પનું આયોજન થયું છે. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાન ગિરિરાજ વિલા ખાતે દરરોજ સવારે 9 થી 1 વાગ્યા સુધી 65 જેટલા ભૂલકાઓ સમર કેમ્પનો લાભ લઈ રહ્યા છે. બાળકોને મૂકવા આવેલ એમના માતા પિતાને વાલીઓ પણ ખૂબ જ ઉત્સુકતાથી પોતાના બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી રહ્યા છે. ચાંદનીબેન કોટેચા અને તેની
ટીમ દ્વારા બાળકોને ડ્રોઈંગ સ્પર્ધા તેમજ સ્કેટિંગ અને ગીત સંગીત ડાન્સ અને ઇતર પ્રવૃત્તિ સાથે વેકેશનનો સદુપયોગ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. તાજેતરમાં જ આ બાળકોને સાયન્સ મ્યુઝિયમની પણ મુલાકાત લેવડાવવામાં આવી હતી અને સાયન્સના અલગ અલગ વિષય આધારિત કેટલાક સુંદર પ્રયોગો ત્યાં પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ચાંદનીબેન કોટેચાએ જણાવ્યું કે 65 જેટલા બાળકો હાલ સમર કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને ઉનાળુ વેકેશનનો સદુપયોગ કરી રહ્યા છે. ચાંદની કોટેચા સમર કેમ્પનું આયોજન 2જી તારીખથી મેં કરેલું હતું. આની પહેલાં પણ ઇન્ટરવ્યૂમાં આપેલું હતું. એમ કીધું હતું કે અત્યારે સમર કેમ્પનું આયોજન અત્યારે મારા બંગલે અત્યારે ચાલુ છે, કરી રહ્યું છે, થઈ રહ્યું છે. બહુ સુંદર આયોજન થઈ રહ્યું છે. બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને બધા લગભગ 60+ જેટલા છોકરાઓ છે. રોજ અલગ અલગ એક્ટિવિટીઝ કરાવીએ છીએ. સ્કેટિંગ, ડાન્સિંગ, ડ્રોઈંગ, ક્રાફ્ટ, ક્લે મોડલિંગ. એક વિઝિટનું અમે ગઈકાલે આયોજન કર્યું હતું એજ્યુકેશનલ ટૂરનું સાયન્સ મ્યુઝિયમમાં અને ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. છોકરાઓ ખૂબ આનંદ કરી રહ્યા છે અને બહુ બધાને મજા આવી રહી છે. તો હું બધાનો આભાર માનું છું એ નિમિત્તે. મારું નામ અક્ષિતા કોટેચા છે. હું અહીંયા ક્રિએટિવ સમર કેમ્પમાં આવી છું. હું અહીંયા આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે આવી છું. પણ છોકરાઓને તો મજા આવે છે, પણ મને પણ એટલી મજા આવે છે કે હું છોકરાઓને કંઈક અલગ રોજે રોજ એક્ટિવિટીઝ કરાવું છું. એટલે અમે લોકો બધી ફેકલ્ટી બધા સાથે મળીને રોજ એવું પ્રયત્ન કરીએ છીએ કે છોકરાઓને મજા આવે કંઈક, કે એના ઉપર પ્રેશર ના આવે પણ એ લોકો મજા લઈને કંઈ પણ કરી શકે છે. ગઈકાલે 8મી મેના રોજ મધર્સ ડે હતો. માનું સ્થાન ક્યારેય કોઈ લઈ શક્યું નથી અને માં જે રીતે સન્માનનીય હોય છે એ જ રીતે અલગ અલગ રીતે માની આરાધના ગઈકાલે કરવામાં આવી હતી. જૂનાગઢમાં જોશી પરિવારના મોભી એવા માતુશ્રીનું નિધન થયું ત્યારે એમની માની એક આબેહૂબ પ્રતિમાનું નિર્માણ કરીને જોશી પરિવારની દીકરીઓએ માની કાયમી આરાધના કરવાનું નક્કી કર્યું. આ અંગે શીતલબેન જોશીએ જણાવ્યું કે 3 વર્ષ પહેલાં કેટલાક સમય પહેલાં અમારી માતાનું અવસાન થયું ત્યારે આ કારમો ઘા અસહ્ય થઈ પડ્યો હતો, પરંતુ અમે પરિવારે નક્કી કર્યું કે માતાની એક પ્રતિમા બનાવીએ અને મમ્મીની પ્રતિમા અમારા દીવાનખંડમાં કાયમી અમારી સાથે જ રહે અને અમે એમની સાથે રહીએ છીએ એવી અનુભૂતિ સાથે અમે માની વંદના કરીએ. આજે 3 મહિનાથી અમારા ઘરમાં અમે અમારી માની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે અને દૈનિક ચર્ચામાં પણ માં અમારી સાથે જ હોય એવા અનુભૂતિ સાથે અમે દિવસો પસાર કરીએ છીએ. મધર્સ ડે નિમિત્તે માના વિશેષ શણગાર અને આરતી સહિતના કાર્યક્રમ શીતલ જોશી અને તેની બહેનો દ્વારા કરવામાં આવ્યા હતા. માની પ્રતિમા વિશે એ કહીશ કે અમારી સાથે જ્યારે આ બનાવ બન્યો, મમ્મીએ જ્યારે છેલ્લા શ્વાસ લીધા ત્યારે આ અમારા માટે સહન કરવું મુશ્કેલ અમારા બધા માટે હતું. અમે ત્યારે જ વિચાર કરી લીધો કે મમ્મી વગર તો અમે 1 સેકન્ડ નથી રહ્યા. એટલે મમ્મીને કોઈ બી સ્વરૂપે મમ્મી તો જોડે જોઈએ જ. એટલે અમે નક્કી કર્યું કે પ્રતિમા સ્વરૂપે મમ્મીને પાછી લઈ આવવાની, કારણ કે મમ્મીએ શરીરથી શરીર છોડ્યું હતું, આત્માથી તો અમારી સાથે જોડાયેલ છે અને આ પ્રતિમા સ્વરૂપે અમને ફીલ થાય છે કે અમારી સાથે જ છે. અમે મહેસૂસ કરીએ છીએ કે અમે જેમ પહેલાં રહેતા હતા ને એ જ રીતના અમે રહીએ છીએ. જે રીતે આપણે સવારે ઉઠી મા બાપને પગે લાગીએ એ રીતે પછી બહાર જઈએ ત્યારે પગે લાગવાનું, આવીને મમ્મી પાસે બેસવાનું, ચા પાણી નાસ્તો બસ અહીં મમ્મીને ધરી અને પછી અમે બધા અહીંયા જ લઈએ છીએ. અને જ્યારે મમ્મી
3 મહિના પ્રતિમા નહોતી ને જે અમે દિવસો કાઢ્યા છે એ અમારા માટે કેવા મુશ્કેલ છે. જ્યારથી પ્રતિમા સ્વરૂપે અમે એને વાજતે ગાજતે લઈ આવ્યા છે ત્યારથી અમારા લાઈફ આખી ચેન્જ થઈ ગઈ છે. અમારા ફેસ ઉપર સ્માઇલ આવી ગઈ છે, કારણ કે 3 મહિના અમારા માટે મુશ્કેલ હતા. જૂનાગઢમાં ગઈકાલે રવિવારે કેટલીક જગ્યાએ ધર્મોત્સવ પણ ઉજવવામાં આવ્યા હતા. કાશી વિશ્વનાથ મંદિરનો પાટોત્સવ મનાવવામાં આવ્યો તો અપના ઘર ખાતે હોમાત્મક હનુમાન ચાલીસા પાઠ પણ યોજાયા. બંને અહેવાલ જોઈએ તે પહેલા સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, બોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ.
ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદ્રા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જુનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના નાગર રોડ ઉપર આવેલ હેઠાણ ફળિયામાં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર પૂજાઈ રહ્યું છે. ઈસવીસન 1864માં આ શિવ મંદિરની પ્રતિષ્ઠા વિધિ થઈ હોવાનો ઉલ્લેખ છે. ત્યારે ગઈકાલે આ કાશી વિશ્વનાથ મંદિરનો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો. સવારે લઘુરુદ્ર અને અભિષેકના કાર્યક્રમો યોજાયા તો સાંજે કાશી વિશ્વનાથ મહાદેવ ઉપર અતુટ શ્રદ્ધા ધરાવતા સ્વર્ગસ્થ સંજય પ્રસાદ બુચ પરિવારના સહયોગથી મંદિરને દિવ્ય ફૂલથી શણગાર અને સુશોભિત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દીપમાળા અને મહાઆરતીના કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં સ્થાનિક ભાવિકો જોડાયા હતા. પૂજારી અનિલભાઈ ભટ્ટે જણાવ્યું કે 92 વર્ષથી અમે આ મંદિરની સેવા પૂજા કરીએ છીએ. નાગર સદગૃહસ્થ દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું પુરાણોમાં ઉલ્લેખ થયેલો છે. ત્યારે 1864માં સ્થાપિત થયેલ કાશી વિશ્વનાથ મહાદેવનો દિવ્ય પાટોત્સવ ગઈકાલે દર્શનીય શણગાર, મહાઆરતી અને દીપમાળા વચ્ચે રંગે ચંગે મનાવવામાં આવ્યો હતો. ચાલુ કરજો અને ઝાલા લઈ લેજો.
જૂનાગઢમાં સુપ્રસિદ્ધ વાઘેશ્વરી મંદિરની બહારના આવેલ ખુલ્લા મેદાનનો હવે સદુપયોગ થવા જઈ રહ્યો છે અને ત્યાં વાઘેશ્વરી ધામની સાથે એક ધર્મશાળા અને બાલ ક્રીડાંગણની સુવિધા પણ ઉપલબ્ધ થવા જઈ રહી છે. આ સમગ્ર પરિસરનું ભૂમિપૂજન ખૂબ જ સાદાઈપૂર્વક વાતાવરણમાં આગામી બુધવારે કરવામાં આવશે, પરંતુ એ પૂર્વે આવતીકાલે એટલે કે મંગળવારે રાત્રે 8:30 કલાકે આ ભૂમિ ઉપર માતાજીના બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. વાઘેશ્વરી માતાજીની આરતી પૂર્ણ થયા બાદ રાત્રે 8:30 થી 10:30 આ વાઘેશ્વરી મંદિરના બહારના ભાગે આવેલ મેદાન ખાતે માતાજીના પ્રાચીન બેઠા ગરબા યોજાશે. માય ભક્તોને આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે વાઘેશ્વરી મંદિર ટ્રસ્ટ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં અપનાગર ખાતે ગઈકાલે 11 હોમાત્મક હનુમાન ચાલીસા પાઠનું આયોજન થયું હતું. અપનાગર એ વડીલ વંદનાનું એક સુંદર માધ્યમ છે. અહીં વૃદ્ધોને સાચવવામાં આવે છે, ત્યારે 20 વર્ષ પછી લગભગ 4.5 લાખ રૂપિયાને ખર્ચે અપનાગરનું રિનોવેશન કરવામાં આવ્યું. આ સ્મૃતિમાં ગઈકાલે 11 હોમાત્મક હનુમાન ચાલીસા પાઠ યોજાયા હતા. વિજયભાઈ કિકાણીએ જણાવ્યું કે અખંડ રામધૂન મંડળના સહયોગથી અને નાગર જ્ઞાતિના રામ ભક્તોના સહયોગથી આ 11 હોમાત્મક હનુમાન ચાલીસા પાઠ સંપન્ન થયા હતા. કાર્યક્રમમાં વિજયભાઈ કિકાણી, ટ્રસ્ટી હિરેનભાઈ વોરા, સત્યમ સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, ગાયત્રી શક્તિપીઠના નાગભાઈ વાળા, દાતાર સેવક બટુક બાપુ, કોર્પોરેટર આરતીબેન જોશી અને આસપાસના રહેવાસીઓ અને વૃદ્ધો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અલગ અલગ રાગ રાગીણીમાં જ્યારે 11 હનુમાન ચાલીસા પાઠ સંપન્ન થયા ત્યારે સિદ્ધિ વિનાયકના સાનિધ્યમાં એક અનોખો ધર્મનો માહોલ સર્જાયો હતો. આજરોજ અપનાગર ખાતે દર વર્ષે તો ગણપતિ યજ્ઞમાં કરીએ છીએ, પણ ચાલુ સાલે 20 વર્ષ પછી અપનાગરનું રિનોવેશન કરેલ છે 3,87,000ના ખર્ચે. ઓઇલ પેન્ટ કલર અને ડિસ્ટેમ્પર કલર. એના જે સફળતાપૂર્વક પ્રયાસ કામ કરેલ છે એના ભાગરૂપે હનુમાનજી દાદાનું આજે 11 હનુમાન ચાલીસા હોમાત્મક રાખેલ છે. અને આ પ્રસંગે અખંડ રામધૂન મંડળ તેમજ સંજુભાઈ મહેતા ગ્રુપ જે હાટકેશ ગ્રુપ જે કામ કરે છે હનુમાન ચાલીસાનું, એમણે લાભ લીધેલ છે. અને અમને બધાને હનુમાનજી પ્રત્યે સંવેદના અને લાગણીથી અમે બધાએ જે હોમાત્મક પાઠ કરેલ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ગીર અભયારણ્ય અને ગિરનાર વીડી વિસ્તારમાં આજથી તૃણાહારી પ્રાણીઓની ગણતરી શરૂ. વસ્તી વધવાનો અંદાજ. દ્રષ્ટિ ગુમાવી ચૂકેલ સિંહને નેત્રમણી બેસાડી નવી દ્રષ્ટિ આપતી ઝૂ તબીબની ટીમ. દેખરેખ બાદ સિંહને ગીર જંગલમાં છોડવામાં આવશે. રૂપિયા 1 લાખની લાંચ પ્રકરણમાં સંડોવાયેલ અને સસ્પેન્ડ થયેલ વન વિભાગના કર્મચારીને સિવિલ સર્જને સિવિલ હોસ્પિટલમાં નોકરી આપતા અનેક તર્ક વિતર્ક. ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાસ શરૂ કરવાની માંગ સાથે જવાહર નવોદય વિદ્યાલયમાં વાલીઓનો હોબાળો. જગ્યાનો અભાવ હોવાની પ્રિન્સિપાલની કબૂલાત. ઈસવીસન પૂર્વે 1864માં સ્થપાયેલ પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવનો પાટોત્સવ દિવ્ય શણગાર અને મહાઆરતી સાથે યોજવાયો. તો આ સાથે જ આ સમાચાર પૂરા થાય છે. મને રજા આપશો. નમસ્કાર.